રાજકોટમાં વરસાદે વિરામ લેતા જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓના સમારકામ માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આજે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વેસ્ટ ઝોનના વિવિધ વિસ્તારોમાં ચાલતી પેચવર્ક અને રિપેરિંગ કામગીરીની રૂબરૂ મુલાકાત લઈ ઝીણવટભરી સમીક્ષા કરી હતી। આ દરમિયાન તેમણે નાગરિકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો। કમિશનર સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી અને અન્ય સંબંધિત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। શહેરના ત્રણેય ઝોનમાં રોડ રસ્તા રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા છે। આ વખતે ચોમાસામાં અમે પોથહોલને કાઉન્ટ કરાવ્યા અને એક પોથહોલ માટેનું આયોજન કર્યું। એક મહત્વની વસ્તુ આ વખતે અમદાવાદ અને સુરત કોર્પોરેશન ખૂબ સારી એસઓપી ઉપર કામ કરે છે। દરેક ચોમાસા પહેલાં શું કરવું, ચાલુ ચોમાસે પોથહોલ ઉપર કેમ કામ કરવું અને ચોમાસા બાદ શું કરવું, એને અમે હવે એડોપ્ટ કરી રાજકોટમાં પણ, અને અમને સારા રિઝલ્ટ એમાં પણ જોવા મળી રહ્યા છે। એ ઉપરાંત અમે ICCCનો યુઝ કરી રહ્યા છીએ કે જે અમારા કેમેરાથી પણ જે અમને લાગે કે જે વાહનોને ડિસ્ટર્બ થાય છે ત્યાં અમે ક્વિક રિસ્પોન્સ ટીમ રાખી છે। અને ખાસ કરીને આપણે જણાવીએ કે હવે થોડા આ વચ્ચેના એક ગાળામાં અમને આ એક મેઇન સમય એવો મળ્યો છે કે જ્યાં ખુલ્લું છે, વરસાદ નથી, એટલે અમારી તમામ ટીમો, અમારી ઇન્ક્લુડિંગ ઓલ ઓફિસર્સ, અમે અત્યારે એકદમ ફિલ્ડ ઉપર આવ્યા છે કે આ જે 3-4-5 દિવસો અમને જો ગેપ મળી જાય થોડો, તો એમાં મોટાભાગની કમ્પ્લેન્ટ્સને અમે એડ્રેસ કરી શકીશું।